કરીને જે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય એ વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું ક્યાંક ને ક્યાંક ચૂકતું નથી અને જે શિક્ષણની ઘોર છેલ્લા ઘણા સમયથી ખોદાણી છે એ જગ જાહેર છે। ત્યારે જે નીટની પરીક્ષા લેવાની હતી એ નીટની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે ગેરરીતિ થઈ અને જે એનટીએની ભૂમિકા છે એ સ્પષ્ટ નથી થતી, ત્યારે અમે એનટીએને બેનની એક માંગ કરીએ છીએ અને જે જીકાસ પોર્ટલ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે થઈ અને આ જીકાસ પોર્ટલ લાવવામાં આવ્યું છે। આ જીકાસ પોર્ટલના હિસાબે ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે રજીસ્ટ્રેશન વગરના રહી ગયા છે, ઘણા લોકોને માર્ગદર્શન નહોતું, જે ગામડાના વિદ્યાર્થીઓ છે એને આ જીકાસ પોર્ટલની કાંઈ ખબર નહોતી, તો એ પણ રજીસ્ટ્રેશન અને એડમિશન વગરના રહી ગયા છે। અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય ચાલુ થવાની આરે છે, જે યુનિવર્સિટીમાં એડમિશન પ્રોસેસ છે ફૂલ થઈ ગઈ છે, ત્યારે સરકારી જે કોલેજો અને યુનિવર્સિટીમાં હજી સુધી એડમિશનના કોઈ નેઠા નથી। ત્યારે આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કેન્દ્રની અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક આ જીકાસ પોર્ટલ રદ કરવામાં આવે અને એનટીએને બેન કરવામાં આવે અને રીનીટ લેવામાં આ માંગ સાથેનો કાર્યક્રમ છે। જો તમારી માંગ નહીં સ્વીકારાય તો આગામી કઈ રીતના આગામી ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ થશે।